વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. આ ગતિમાન વિદ્યુતભારો જેની લીધે વિદ્યુત પ્રવાહ મળતો હોય છે અને આ વિદ્યુત પ્રવાહની અસરના લીધે ચુંબકીય ક્ષેત્ર પણ મળતું હોય છે. આમ તો વિદ્યુત અને ચુંબકનો અભ્યાસ 2000 વર્ષ જૂનો હોય છે. લગભગ 200 વર્ષ પહેલાં એટલે કે 1820માં ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે એક પ્રયોગ કરી એના ઉપરથી અવલોકન આપેલું છે. એની સાદી રચના આ પ્રમાણે આપણે બતાવી શકીએ. બેટરી, કળ, તાર છે અને એ તારના બે છેડા વચ્ચે સુવાહક સળિયો રાખેલ છે. એની નજીકમાં એક ચુંબકીય સોય, આ પ્રમાણેની એક રચના છે જેમાં એક ચુંબકીય સોય હોય છે જે ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરતી હોય છે. તો આવી ચુંબકીય સોય અહીં રાખેલી છે. હવે જ્યારે કળને બંધ કરીએ તો એ વખતે વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને આ વિદ્યુત પ્રવાહનું વહન થવાના લીધે આ સુવાહક સળિયાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ચુંબકીય ક્ષેત્રના લીધે આ ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે. એટલે ચુંબકીય સોય આ રીતે ભ્રમણ થઈ અને આ દિશામાં ગોઠવાય છે. અને આના ઉપરથી ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે પ્રયોગનું અવલોકન કર્યું અને આ પ્રમાણે એ અવલોકન નોંધી શકાય છે કે ગતિમાન વિદ્યુતભાર કે વિદ્યુત પ્રવાહ તેમની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ફરીથી, જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય અથવા તો વીજભારો ગતિ કરતા હોય ત્યારે એ વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ચુંબકીય ક્ષેત્રના લીધે આ ચુંબકીય સોયનું કોણાવર્તન થાય છે. આ પ્રયોગનો વિડીયો પણ પ્રેક્ટિકલ રીતે આપણે જોઈ શકશું. Of current flow. To begin with, we have a magnetic compass and magnetic copper wire, which is nothing but insulated copper wire. Now let's place copper wire over the compass along the direction of the needle. Now we'll pass current through the copper wire with the help of a battery. As you can see in this scenario, the current will be flowing from left to right direction. And there it goes. This is the historical discovery we were talking about. The moment current passes through the wire, the magnetic needle deflects, which clearly indicates current. આપણે ઓસ્ટેડના અવલોકનનો પ્રેક્ટિકલ વિડીયોમાં જોયું. હવે આગળ વાત કરીએ તો મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત અને ચુંબક માટે જે નિયમોને અનુસરે છે એ નિયમો પરથી પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે વર્તે છે. આ વાત મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવેલી છે. ત્યારબાદ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ પ્રયોગશાળામાં વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા અને રેડિયો તરંગ મેળવવા માટે પણ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકની શોધ છે. હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં રેડિયો તરંગો મેળવ્યા. ત્યારબાદ જગદીશચંદ્ર બોઝ નામના વૈજ્ઞાનિક, માર્કોની નામના વૈજ્ઞાનિક, આ વૈજ્ઞાનિકોએ પણ વિદ્યુત ચુંબકીય તરંગો મેળવ્યા અને અમુક અંતર સુધી એને દૂર પણ મોકલ્યા છે. તો 20મી સદીના વિકાસ માટે આ વિદ્યુત ચુંબકીય તરંગોનો ફાળો એ ખૂબ મહત્ત્વનો હોય છે. અત્યારે જે મોબાઈલના જે સિગ્નલ માટે જવાબદાર વિદ્યુત ચુંબકીય તરંગો, તો એની પાયાની જે વાત છે એ વાત માટે આ બધા વૈજ્ઞાનિકો જવાબદાર છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે ક્ષેત્ર અને ઉદ્ગમનો અભ્યાસ કરવાનો છે. ક્ષેત્રની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીશું વિદ્યુત ક્ષેત્રની. વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ કોણ હોઈ શકે? તો સ્થિર વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ તરીકે વર્તે છે. આપણે જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુત ભાર ક્યુ ના લીધે કોઈ અંતરે મળતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/r². આ સૂત્ર આપણે પ્રથમ ચેપ્ટરમાં ભણેલા છીએ. અને અહીં સદિશ દર્શાવીએ તો દિશા દર્શાવવા માટે r કેરેટ. ટૂંકમાં ક્યુ વિદ્યુત ભારના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર આ છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, તો બળ દર્શાવવા માટે F બરાબર સ્મોલ ક્યુ વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર E. આ સૂત્ર પ્રમાણે બળ નક્કી કરી શકાય. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ઊર્જા અને વેગમાનનું વહન કરે છે. તમે પછીના ચેપ્ટરમાં ભણશો કે વિદ્યુત ચુંબકીય તરંગો માટે એ જ બાબત અહીં લખું છું કે ઊર્જા અને વેગમાનનું વહન વિદ્યુત ક્ષેત્ર દ્વારા થાય છે. આગળ પણ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર એ સ્થાન અને સમયનું વિધેય છે. એટલે સમય અને સ્થાન સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાઈ શકે. અહીં આપણે વિદ્યુત ક્ષેત્રને સમય સાથે અચળ લીધેલું હોય છે અને ઘણા બધા વિદ્યુતભાર હોય જેના વડે મળતું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે સંપાતપણાના નિયમનું પાલન પણ કરે છે. હવે આપણે બીજું ક્ષેત્ર જે ચુંબકીય ક્ષેત્રની વાત કરીશું. તો ચુંબકીય ક્ષેત્ર કોના લીધે ઉદ્ભવે છે? તો ગતિમાન વિદ્યુતભાર કે વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. ચુંબકીય ક્ષેત્ર પણ સ્થાન કે સમયનું વિધેય તરીકે હોય છે અને ઘણા બધા ચુંબકીય ક્ષેત્ર માટે સંપાતપણાના નિયમનું પાલન પણ થતું હોય છે. ચુંબકીય ક્ષેત્ર એ સદિશ રાશિ છે અને જેને દર્શાવવા માટે બી સદિશ અને સ્થાન પર આધારિત હોય તો આ રીતે આરનું વિધેય તરીકે પણ દર્શાવી શકશું. ટૂંકમાં આપણે બે વાક્ય ધ્યાનમાં રાખવાના છે કે સ્થિર વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ છે, જ્યારે ગતિમાન વિદ્યુત ભાર કે વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ હોય છે. હવે આપણે લોરેન્સ બળની ચર્ચા કરીશું. E સદિશ R વિદ્યુત ક્ષેત્ર અને B સદિશ R ચુંબકીય ક્ષેત્રમાં Q વિદ્યુત ભાર V સદિશ વેગથી ગતિ કરે તો વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુત ભાર પર લાગતું બળ, જેને વિદ્યુત બળ FE, E એટલે ઇલેક્ટ્રિક વિદ્યુત બળ બરાબર QE. આ સૂત્ર આપણે પ્રકરણ નંબર 1માં ભણેલા છીએ. અને જ્યારે કોઈ વીજભાર V વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે એના ઉપર લાગતું ચુંબકીય બળ FM, M એટલે મેગ્નેટિક ચુંબકીય, તો એનું સૂત્ર Q
V સદિશ ક્રોસ B આ સૂત્ર પ્રમાણે આપી શકાય. આ સૂત્રની સાબિતી આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી નથી. હવે આ બંને બળોનો સરવાળો કરીએ તો કુલ બળ F સદિશ બરાબર વિદ્યુત બળ પ્લસ ચુંબકીય બળ. વિદ્યુત અને ચુંબકીય બળ બંનેના પદ અહીં મૂકીએ તો Q ને કોમન કાઢી શકાય. તો Q E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ. આ પ્રમાણે કુલ બળનું સૂત્ર મેળવી શકાય અને આ બળને લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો લોરેન્ટ્ઝ બળની વ્યાખ્યા આપણે આપી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુતભાર ગતિ કરતો હોય તો તેના પર લાગતા કુલ બળને લોરેન્ટ્ઝ બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વિદ્યુત બળની લાક્ષણિકતાઓ પ્રકરણ નંબર 1માં ભણેલા છીએ. અત્યારે આપણે માત્ર ચુંબકીય બળની લાક્ષણિકતા વિશેનો અભ્યાસ કરીશું. ચુંબકીય બળની લાક્ષણિકતાઓ. સૌ પ્રથમ આપણે કહી શકીએ કે ચુંબકીય બળ જેનું સૂત્ર આ છે. આ ચુંબકીય બળ કોના ઉપર આધાર રાખે છે? તો ચુંબકીય બળ એ Q, V અને B પર આધાર રાખે છે. ત્યારબાદ આપણે કહી શકીએ કે ચુંબકીય બળ સદિશ ગુણાકારની જગ્યાએ આપણે સાઇન થીટા લખીએ તો ચુંબકીય બળનું સૂત્ર Fm બરાબર Q VB સાઇન થીટા. અહીં થીટા એ વેગનો સદિશ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ એમની વચ્ચેનો ખૂણો છે. V સદિશ અને B સદિશ વચ્ચેનો કોણ છે. હવે આપણે વિચારીએ કે જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય એટલે સમાંતર હોય તો થીટા બરાબર 0 ડિગ્રી થશે અને સાઇન 0 ની કિંમત 0 થાય તો ચુંબકીય બળ બરાબર 0. જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર પ્રતિ સમાંતર હોય એટલે વિરુદ્ધ દિશામાં હોય તો થીટા બરાબર 180 ડિગ્રી થશે અને એના માટે ચુંબકીય બળ Fm બરાબર પણ 0 થશે. અને ત્રીજું, વેગ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય તો એવા કિસ્સામાં થીટા બરાબર 90 ડિગ્રી અને એના માટે ચુંબકીય બળ Fm બરાબર QVB સાઇન 90 ડિગ્રીની કિંમત થશે 1. હવે ચુંબકીય બળની દિશા નક્કી કરવી હોય તો ચુંબકીય બળની દિશા નક્કી કરવા માટે V સદિશ અને B સદિશથી બનતા સમતલની લંબ દિશાએ ચુંબકીય બળની દિશા થશે. હવે આપણે વિચારીએ કે જો વિદ્યુતભાર ગતિ ન કરે તો એ વિદ્યુતભારને આપણે સ્થિર વિદ્યુતભાર તરીકે લઈશું અને સ્થિર વિદ્યુતભાર માટે V બરાબર 0 થશે. V બરાબર 0 મૂકશું તો ચુંબકીય બળ બરાબર 0 થશે. હવે આપણે ચુંબકીય બળનો એકમ અને પારિમાણિક સૂત્ર લખવું છે. તો સૌપ્રથમ ચુંબકીય બળનું સૂત્ર Fm બરાબર QVB સાઇન થીટા. હવે ચુંબકીય ક્ષેત્ર B ને કરતા બનાવીએ તો B બરાબર ચુંબકીય બળ Fm છેદમાં QV સાઇન થીટા. આ સૂત્ર પ્રમાણે ચુંબકીય ક્ષેત્રનો એકમ લખીએ
તો એકમ આ રીતે લખી શકાય. બળનો એકમ થશે ન્યૂટન, વિદ્યુતભારનો એકમ કુલમ, વેગનો એકમ થશે મીટર પર સેકન્ડ અને સાઇન થીટા જેનો કોઈ એકમ થતો નથી. હવે કુલમ પર સેકન્ડ, કુલંબ ભાગ્યા સેકન્ડ જેને આપણે એમ્પિયર તરીકે લખી શકીએ તો આના બરાબર ન્યૂટન પર એમ્પિયર મીટર લખી શકાય. ત્યારબાદ મીટર વડે ગુણતા અને મીટર વડે ભાગતા તો અહીં મીટર સ્ક્વેર થશે. મીટર વડે ગુણેલા છે અને ભાગેલા છે. ન્યૂટન ઇન્ટુ મીટરની જગ્યાએ લખી શકશું જૂલ અને એમ્પિયર મીટર સ્ક્વેર એનું એ જ પદ છે. અને ત્યારબાદ આ રીતે પણ એકમ લખી શકાય છે. ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર BA. ચુંબકીય ક્ષેત્રનો એકમ લખવું હોય તો ફ્લક્સનો એકમ થશે વેબર અને ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર. તો બીનો એકમ લખવા માટે વેબર છેદમાં મીટર સ્ક્વેર, તો આને વેબર પર મીટર સ્ક્વેર. અને નિકોલ ટેસ્લા નામની વૈજ્ઞાનિકની યાદમાં ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા પણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો જુદા જુદા એકમ ધ્યાનમાં રાખી શકીએ. ન્યૂટન પર એમ્પિયર મીટર, જૂલ પર એમ્પિયર મીટર સ્ક્વેર, વેબર પર મીટર સ્ક્વેર અને ટેસ્લા કેપિટલ ટી સંજ્ઞા. આ રીતે જુદા જુદા એકમો આપણે લખી શકીએ. હવે આપણે પારિમાણિક સૂત્ર લખવું હોય તો પારિમાણિક સૂત્ર આ રીતે લખી શકશો. ન્યૂટન એટલે બળનું પારિમાણિક સૂત્ર 11 - 2. એમ્પિયરનું પારિમાણિક સૂત્ર A1 અને મીટરનું પારિમાણિક સૂત્ર L1. આને ગોઠવી દઈએ તો M1 L1 ની જગ્યાએ L0 T -2 એ ઉપર જશે A-1. તો આ જે સૂત્ર મળ્યું યાદ રાખશું 10 - 21 અગત્યનું છે. 10 - 21 એ ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર છે. હવે આપણે એક ટેસ્લાની વ્યાખ્યા લખવી હોય તો આ સૂત્રમાં એક કુલમ વીજભાર 1 મીટર પર સેકન્ડ વેગથી ગતિ કરતો હોય, ચુંબકીય ક્ષેત્રને લંબ જ્યારે ગતિ થતી હોય, બળ 1 ન્યૂટન લાગતું હોય તો એ ચુંબકીય ક્ષેત્રને 1 ટેસ્લા તરીકે ઓળખશું. એટલે ચુંબકીય ક્ષેત્રને લંબ 1 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા 1 કુલમ વીજભાર પર લાગતું ચુંબકીય બળ 1 ન્યૂટન હોય તો તે ચુંબકીય ક્ષેત્રને 1 ટેસ્લા તરીકે લઈ શકાય. હવે ચુંબકીય ક્ષેત્રનો આ જે એકમો ભણ્યા એ બધા MKS પદ્ધતિના એકમો છે. તો CGS પદ્ધતિમાં ચુંબકીય ક્ષેત્રનો એકમ એક ગોસ તરીકે લેવામાં આવે છે. આ ગોસ એકમ એ CGS પદ્ધતિમાં ચુંબકીય ક્ષેત્રનો એકમ છે અને 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા તરીકે લેવામાં આવતું હોય છે. બીજી પણ એક વાત આપણે ધ્યાનમાં રાખશું કે પૃથ્વી પણ એક ચુંબક તરીકે વર્તે છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 6.3 × 10⁻⁵ ટેસ્લા જેટલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ સળિયા પર લાગતું ચુંબકીય બળ, સુરેખ સળિયા પર લાગતું ચુંબકીય બળ જેનું સૂત્ર મેળવવું છે.
આકૃતિમાં એક સુરેખ સળિયો દર્શાવેલો છે. આ સળિયાની લંબાઈ આપણે અહીં દર્શાવશું L અને આ સળિયાના આડછેદનું ક્ષેત્રફળ જેને આપણે દર્શાવશું કેપિટલ A. હવે આ સળિયામાં I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આપણે આ રીતે વિચારી શકીએ કે આ સળિયામાં એક દિશા એને લંબ આ બીજો યામ તરીકે લઈશું અને આ એને લંબ ત્રીજો યામ, એટલે આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ લઈએ. આપણે x અક્ષની દિશામાં આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો આ દિશાને I વિદ્યુત પ્રવાહ અને L એ દિશા તરીકે લઈએ તો IL સદિશની દિશા આ દિશામાં વિચારશું. ચુંબકીય ક્ષેત્ર y દિશામાં લઈએ તો ચુંબકીય ક્ષેત્ર B સદિશને y દિશામાં બતાવીએ. ટૂંકમાં I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો એક વાહક B ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. હવે આ I વિદ્યુત પ્રવાહ મળવા માટે ગતિમાન વિદ્યુતભારો એટલે કે ઇલેક્ટ્રોન એ પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ. એટલે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન એટલે ગતિમાન વિદ્યુતભારો ડ્રિફ્ટ વેગ જેટલા વેગથી ગતિ કરતા હોવા જોઈએ. હવે આ સુરેખ સળિયાની અંદર એકમ કદમાં ગતિમાન વિદ્યુતભારો એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા જેને સંખ્યા ઘનતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એકમ કદમાં રહેલા ગતિમાન વિદ્યુતભાર એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જેને સંખ્યા ઘનતા સ્મોલ n તરીકે લેવામાં આવે છે. તો આ વાહકનું કદ કેટલું લઈ શકાય? તો આ વાહકનું કદ બરાબર આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે AL કદમાં મુક્ત વિદ્યુતભારોની સંખ્યા કેટલી? તો આ સંખ્યાને આપણે કેપિટલ N તરીકે દર્શાવીએ તો કેપિટલ N બરાબર કેટલા થશે? તો AL અંશમાં જશે તો NAL છેદમાં એકમને દર્શાવતા નથી. ટૂંકમાં એકમ કદમાં ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા સ્મોલ n, AL કદમાં ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા બરાબર NAL. એટલે આ વાહકમાં આટલા ગતિમાન વિદ્યુતભારો હશે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિદ્યુતભારિત કણ હોય અને એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો હોય તો એના પર લાગતું ચુંબકીય બળ કેટલું, વિદ્યુતભારિત કણ પર લાગતું ચુંબકીય બળ કેટલું? તો F બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ એ અગાઉની થિયરીમાં આપણે ભણેલા છીએ. તો આ જે સુરેખ સળિયો છે એમાં લાગતું બળ કેટલું? તો બળ બતાવવા માટે આ વાહકમાં ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા કેપિટલ N અને કોઈ એક ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળ સ્મોલ f સદિશ. હવે F એટલે આ વાહક પર લાગતું બળ, N એટલે આ વાહકમાં રહેલા ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા NaL અને ત્યારબાદ F તરીકે આપણે શું લઈશું? તો F એટલે આ વાહકમાં જે ગતિમાન વિદ્યુતભારો છે એના પર લાગતું બળ અને એ બળને દર્શાવવા માટે Q ડ્રિફ્ટ વેગ VD ક્રોસ B સદિશ. તમે ફરીથી ધ્યાન આપો, આ NaL એ સંખ્યા છે જ્યારે આ કોઈ ગતિમાન વિદ્યુતભાર પર લાગતું Q વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ છે. હવે આપણે જાણીએ છીએ કે આ સૂત્રની અંદર પ્રકરણ નંબર 3માં વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર આપણે ભણેલા છીએ.
કે વિદ્યુત પ્રવાહ ઘનતા જે સદિશ બરાબર એન ક્યુ વીડી, વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર એન ક્યુ વીડી, આ સૂત્ર પ્રકરણ નંબર 3ની અંદર આવતું હોય છે. હવે આ સૂત્રની અંદર એન ક્યુ અને વીડી આટલા પદની જગ્યાએ આપણે સ્મોલ જે સદિશ એટલે કે વિદ્યુત પ્રવાહ ઘનતા મૂકી શકીએ. તો આટલા પદની જગ્યાએ વિદ્યુત પ્રવાહ ઘનતા મૂકીએ તો શરૂઆતના એલ, શરૂઆતમાં એલ લખીએ તો ચુંબકીય બળ એફ સદિશ બરાબર એલ એન ક્યુ વીડી સદિશ એની જગ્યાએ લખશું જે સદિશ ક્રોસ બી સદિશ. હવે આપણે એક વાત વિચારીએ, સળિયાની લંબાઈ જે દિશામાં હોય એ દિશામાં વિદ્યુત પ્રવાહ આગળ વધતો હોય છે. એટલે એલ સદિશની દિશામાં વિદ્યુત પ્રવાહ છે. આમ તો વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે, પણ જે દિશામાં લંબાઈ હોય એ દિશામાં વિદ્યુત પ્રવાહ છે. માટે સદિશ સંજ્ઞા, સદિશ જે ઉપરના સદિશની સંજ્ઞા જે સદિશ પરથી એલ પર લઈ જતા. ધ્યાન આપશું, અહીં જે સદિશ સંજ્ઞા છે એ સદિશને આપણે એલના ઉપર સદિશ તરીકે દર્શાવશું. તો એફ સદિશ બરાબર એ જે એલ સદિશ ક્રોસ બી સદિશ આ તરીકે દર્શાવશું. છેલ્લે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર છે જે બરાબર આઈ છેદમાં એ. આ સૂત્ર ઉપરથી આઈ બરાબર એજે લખી શકાય. ટૂંકમાં એજેની જગ્યાએ આઈ લખી શકાય. તો એફ બરાબર આઈ એલ સદિશ ક્રોસ બી સદિશ આ રીતે સૂત્ર મેળવી શકાય. ફરીથી આપણે એક ધ્યાન આપીએ તો આ એક સુરેખ સળિયો દર્શાવેલો છે. એની લંબાઈ છે એલ, એના આડછેદનું ક્ષેત્રફળ છે એ, અને 3 દિશા તરીકે એક્સ અક્ષ, વાય અક્ષ અને એને લંબ ઝેડ અક્ષ. હવે આઈએલ ક્રોસ બી એટલે આઈએલ અને બીથી બનતા સમતલની લંબ દિશામાં બળ લાગશે. તો બળની દિશા તરીકે આપણે આ ઝેડ અક્ષની દિશા લઈ શકશું, કારણ કે આઈએલ એક્સ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં છે. તો બળની દિશા એ એક્સ અને વાયને લંબ એટલે કે ઝેડ દિશામાં મળશે. હવે એકમ કદમાં ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા સ્મોલ એન માટે આ વાહકનું જે કદ હોય એટલે કે એલ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એમાં ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા બરાબર એન એ એલ. વાહક પર લાગતું બળ કેટલું? તો વાહક પર લાગતું બળ બરાબર ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા ગુણ્યા ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળ. આ સંખ્યા છે, આ બળ છે. એન ક્યુ વીડી સદિશની જગ્યાએ જે સદિશ લખી શકાય, જે સદિશનું તીર એલ સદિશ ઉપર શિફ્ટ કરેલું છે, અને એજેની જગ્યાએ આઈ લખેલા છે. હવે યાદચ્છિક આકારનો તાર હોય, એટલે આપણે ઈચ્છે એવો ગમે તે અનિયમિત આકારનો તાર હોય, અને યાદચ્છિક આકારના તારની અંદર આવા નાના સૂક્ષ્મ ખંડો લેવામાં આવે છે.
આ ખંડની લંબાઈ લઈ લઈએ DL અને આ જે નંબરનો ખંડ હોય તો અહીંયા સંજ્ઞા તરીકે જે દર્શાવીએ. હવે ચુંબકીય ક્ષેત્રમાં યાદચ્છિક આકારનો તાર હોય તો એના પર લાગતું બળ કેટલું? તો આ સૂત્ર પ્રમાણે લખી શકાય કે F સદિશ બરાબર આવા બધા ખંડોનો સરવાળો એટલે સિગ્મા, જે ખંડોનો સરવાળો I દરેક સૂક્ષ્મ ખંડની લંબાઈ DL અને એવો જે નંબર સુધી સરવાળો એટલે સિગ્મા છે ક્રોસ B સદિશ. આને આપણે સંકલન તરીકે પણ દર્શાવી શકીએ. સંકલન જે I DL જે સદિશ ક્રોસ B સદિશ તરીકે પણ દર્શાવી શકીએ. તો યાદચ્છિક આકાર માટે આ પદની અંદર અહીં સિગ્મા આવે છે અને સૂક્ષ્મ ખંડની લંબાઈ માટે D આવતું હોય છે.